નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં સભાઓ ગજવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે તેઓ પોતાના જ હોમ ટાઉન સુરતના કતારગામ પહોંચ્યા હતા, જ્યાં સુરતના લાલબાગ ગણપતિજીના તેમણે દર્શન કર્યા હતા। ત્યારબાદ એક સભાને સંબોધ્યું હતું। આ સભા સંબોધતી વખતે તેમણે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતા અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે। થોડાક સમય પહેલા તેમની સાથે જે અધિકારીએ ગેરવર્તણૂક વર્તન કર્યું હતું તે બાબતના સંદર્ભમાં તેમણે અત્યારથી જ એવા અધિકારીઓને ચેતવી દીધા છે અને કહ્યું છે કે સમય બદલાશે, અમારી સરકાર આવશે તો ભાજપના ઇશારે કામ કરનારા જે અધિકારીઓ છે તેમને લોઢાના મેડલ આપવામાં આવશે। અત્યાર સુધી સોના ચાંદીના મેડલ સાંભળ્યા હશે, પરંતુ અમે લોઢાના મેડલ એમને આપીને સન્માનિત કરીશું। વાત એટલી જ નહીં, તેઓએ પ્રહાર કરતા કહ્યું કે જ્યારે ભાજપના નેતાઓ આવે તો પોલીસ ચિંગમ બની જાય છે અને જ્યારે આમ આદમી પાર્ટીનો નેતા સામે હોય તો સિંઘમ બની જાય છે। તે પ્રકારના ભેદ સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે અને આકરા પ્રહાર કરતા શું અધિકારીઓને ચેતવ્યા છે તેમણે। પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન સાંભળ્યું। મત ન દેવાય। ગોપાલ ઇટાલિયા તોય એવો ને એવો છે, હું ભવિષ્યમાં આવો ને આવો રહીશ। હું તો ગામડામાંથી ઘડાયેલો સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ છું, હું બદલાઈ ન શકું। પણ દોસ્તો, તમારું જીવન બદલાય ને એના માટે અમારી જીદ છે કે જનતાના જીવનમાં બદલાવ આવવો જોઈએ, કંઈક પરિવર્તન થવું જોઈએ, અમારી જીદ છે દોસ્તો। અમારી લડાઈ એ વાતની છે, અમે સંઘર્ષ કરીએ। હું ધારાસભ્ય બન્યા પછી મારો સંઘર્ષ ક્યાં ઓછો થયો? 4 પૈસાના ભાજપની દલાલી કરતા એક અધિકારીએ જેમ ભાવે એમ મારી હારે વર્તન કર્યું। આખી ગુજરાત જોવે એમ, કાંઈ વાંધો નહીં, સરકાર બદલાશે ત્યારે તમને મેડલ આપશું। લોઢાનો મેડલ આપવાનો છે, સોનાનો ચાંદીનો તો કોઈક આપે, અમે લોઢાના મેડલ આપવા માંગીએ છીએ। એવું થોડું હોય કે ભાજપનો નેતા આવે તો ચિંગમ બની જાય, આમ આદમી પાર્ટી વાળા આવે તો સિંઘમ બની જાય। વાહ ભાઈ સિંઘમ, ગઈકાલે અહીંયા બંધ કરાવવા આવ્યા, ભાઈ ગણપતિ બંધ કરાવી દેશો? ભાઈ અંગ્રેજોની સામે ગણપતિ આડા ઉભા રહ્યા હતા, તમે તો અંગ્રેજો કરતા ઓછા ઉતરો એવા નથી। મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જરાક આત્માને જગાડો। અમારી સામું ન જોવો તો કાંઈ નહીં, તમારી પોતાની સામું તો જોવો કે હું હાલેશ। મેં હમણાં મુદ્દો ઉઠાવ્યો હતો કે ગુજરાતમાં અનેક જગ્યાએ દૂધની અંદર કેમિકલની મિલાવટ થાય છે, અને હાવ સાચી વાત છે। લાંચના રૂપિયાની રસીદ ન હોય ને એમ અમુક વસ્તુના પુરાવાય ન હોય। લાંચમાં આપેલા રૂપિયાની પાવતી હોય ક્યાંય? અમુક જગ્યાએ ખોટું થતું હોય એના પુરાવા કાંઈ ન હોય, ખબર બધાને બધી હોય કાંઈ આવું થાય છે। અમે એમ કીધું કે ગુજરાતની જનતાને બેમોત મારવાનો કારસો હાલે છે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમણે અલગ અલગ મુદ્દે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા, સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતા જે અધિકારીઓ હોય તેમની સામે પણ પ્રહાર કર્યા હતા। અને આગામી સમયમાં જો ચૂંટણી થશે, સરકાર બદલાશે, સમય બદલાશે તો જે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહેલા અધિકારીઓ છે તેમને જવાબ આપવો પડશે, તે પ્રકારની વાત પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહી છે। જેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। તેમણે વિવિધ મુદ્દાને લઈને વાત કરી હતી, સાથે જ લોકો જે સભામાં આવેલા હતા તેમને તેમના આત્મ જગાડવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે ચેતવણી આપી છે તે હવે અધિકારીઓમાં કેટલી ઘેરી અસર પહોંચાડે છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।